આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ શ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિ ભારતીય સંસ્કૃતિનો અણમોલ વારસો છે તેવું મંત્રી પ્રવીણભાઈ માળીએ કહ્યું હતું. ગબ્બરની તળેટીમાં ભક્તિનો મહાસાગર મંત્રી પ્રવીણભાઈ માળીએ પાલખી યાત્રાને કરાવી હતી પ્રસ્થાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરતી પરિક્રમા એક જ સ્થાને 51 શક્તિપીઠોના દર્શનનો લાહવો. 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા, જેના કારણે સમગ્ર અંબાજી ધામ ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું છે. જે કે સિંગુદતી સાથે ભરત ઠક્કર ડીસા. 51 શક્તિપીઠ પરિક્રમા 2026નો આજે પ્રારંભ થયો છે. જગતજનની માં અંબેને 51 શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માન્ય નરેન્દ્રભાઈના વિઝનથી જે આ પરિક્રમા થઈ રહી છે, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી અંબેમાં દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો એટલે લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે. તેનો આજે શુભારંભ થયો છે. ખૂબ માઈ ભક્તો આ 3 દિવસની અંદર આવવાના છે. ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા. આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે. દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે, જેવી રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે. આખા ભારત વર્ષની અંદર જેટલા પણ 51 શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી, તે આપણા અંબાજીમાં છે. એને અનેક લોકો અહીં આવે, બધાને શુભકામનાઓ પણ પાઠવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરી છે દરેકનું દુઃખ જે હોય દૂર કરે અને એની મનોકામના પણ પૂર્ણ કરે. થેન્ક યુ. ઘાટ ઉપર જે મોટું ત્રિશુલ બી ટૂંક સમયમાં મહિષાસુરને જે ત્રિશુલથી વધ કરવામાં આવ્યું હતું, એ ઉત્તર કાશીની અંદર એ ત્રિશુલ છે હયાતમાં. તેની જ રેપ્લિકા અહીં આપણા અંબાજીની અંદર ત્રિશુલિયા ઘાટની અંદર આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. ખૂબ ઉત્સાહભેર લોકોને ઉમંગ પણ છે કે જે ત્યાં વ્યવસ્થાઓ જે છે મહિષાસુરને વધ કર્યાની જે ત્રિશુલ છે, એ ત્રિશુલિયા ઘાટની અંદર જ આ સ્તંભ ત્યાં ત્રિશુલ ઊભું થવાનું છે. તે દરેકને ક્યુરોસિટી પણ છે, જાણવાનો આનંદ પણ છે. હું દેવસ્થાન ટ્રસ્ટને અભિનંદન આપીશ કે આ વિચારને સેમ જે ઉત્તરકાશીથી જે વિચાર લાવીને અહીંયા જે કરી રહ્યા છે એના માટે અભિનંદન પણ આપીશ. થેન્ક યુ.